એવરીવન, વેલકમ ટુ રંગીલા ખાટીવર। તો આજે આપણે શીખીશું કે ઉપસેલી જરદોશીનું રાઉન્ડ કઈ રીતે કરવું। તો ઈ જરદોશી છે આપણે એક રાઉન્ડમાં ફિલઅપ કરવાની છે। એના માટે જરૂર પડશે સોય અને ધાગાની અને પતલી જરદોશી અને ડ્રો માટે પેન્સિલ। આટલી વસ્તુથી આપણે આજનું વર્ક રેડી કરી દઈશું। એના માટે સૌથી પહેલા આપણે એક રાઉન્ડ ડ્રો કરી લઈશું। આ થઈ ગયું આપણું રાઉન્ડ। સોય ઉપર લેવાની છે। હવે સૌથી પહેલા અહીંયાથી આપણે સોય ઉપર લીધી છે। હવે લીધી છે જરદોશી। તો જરદોશીનું એક સરખું કટિંગ કરવાનું છે। સૌથી પહેલા આપણે આવડી જરદોશી કટિંગ કરવાની છે। તો હવે પહેલી જરદોશી આવડી હોય તો સેમ છેલ્લે સુધી આવડી જરદોશી કટિંગ કરવાની છે। સૌથી પહેલા આપણે જરદોશી કટિંગ કરી લઈશું। હવે લીધી છે આપણે જરદોશી। તો હવે જે જરદોશી લીધી છે એને આનાથી થોડીક દૂર સોય નીચે જવા દેવાની છે। થઈ ગઈ જરદોશી। આમાં જેટલી સ્પેસ રાખી છે એનાથી એટલી સ્પેસ રાખીને સોય દૂર બહાર કાઢવાની છે। આમાં જેટલી સ્પેસ છે એટલી જ સ્પેસ અહીંયા રાખવાની છે। ઈ સોય બહાર કાઢી છે। બીજી જરદોશી લઈ અહીંયા આપણે જગ્યા રાખી છે આને એકદમ ટચ ટુ ટચ સોય નીચે જવા દેવાની છે। પહેલી અને બીજી જરદોશીમાં જેટલી સ્પેસ રાખી છે એટલી સ્પેસ રાખીને દૂર એટલી સોય બહાર કાઢવાની છે અને એક્ઝેક્ટ એની બાજુમાં નીચે જવા દેવાની છે। આવી રીતે કન્ટિન્યુ રાઉન્ડ કરવાનો છે। હવે આપણે અહીંયા છેલ્લી જરદોશી લઈએ છીએ। એક્ઝેક્ટ એની બાજુમાં સોય નીચે જવા દેવાની છે। જ્યાંથી આપણે સ્ટાર્ટિંગ કર્યું તો અહીંયાથી સ્ટાર્ટિંગ કર્યું તો આ જરદોશીની એક્ઝેક્ટ સેન્ટર વચ્ચેથી સોય બહાર કાઢવાની છે। આ જરદોશીની બહારથી સોય ઉપર કાઢી એક્ઝેક્ટ સેન્ટરમાંથી। હવે જરદોશી લઈ અને એની જે બાજુની જરદોશી છે એના સેન્ટરમાં નીચે સોય જવા દેવાની છે। એક્ઝેક્ટ સેન્ટર વચ્ચોવચ્ચ આવવું જોઈએ। એટલે આપણી આ જે જરદોશી બની છે એ આ બે જરદોશીની વચ્ચે બને। સેમ એ રીતે એ ત્રીજી જરદોશી છે એની એક્ઝેક્ટ સેન્ટર એટલે કે એકદમ એક્ઝેક્ટ વચ્ચેથી સોય બહાર આવશે। જરદોશી લઈશું અને આપણે જે પહેલી જરદોશી ફિટ કરી છે અહીંયા સેન્ટરમાં એની એક્ઝેક્ટ બાજુમાં નીચે જશે। આવી રીતે કન્ટિન્યુ એકની વચ્ચેથી બહાર નીકળશે અને બીજીની વચ્ચેથી નીચે જશે સોય। સેમ આ રીતે આખું રાઉન્ડ કમ્પ્લીટ થાય ત્યાં સુધી એક જરદોશીની બહાર કાઢવાની છે અને એની બાજુની જે જરદોશી છે એની વચ્ચેથી નીચે જવા દેવાની છે। અહીંયા આપણો બીજો રાઉન્ડ કમ્પ્લીટ થાય છે। જો છેલ્લે આપણે લાસ્ટ જરદોશી આપણે જે પહેલી લીધી હતી એની એક્ઝેક્ટ બાજુમાંથી સોય ઉપર લીધી છે અને એક્ઝેક્ટ આની બાજુમાં પાછી નીચે જવા દઈશું। આ આપણો અહીંયા બીજો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો। હવે ત્રીજો રાઉન્ડ સ્ટાર્ટ કરવા માટે પોલી જરદોશી છે એની એક્ઝેક્ટ સેન્ટર એટલે કે વચ્ચેથી સોય બહાર કાઢવાની છે અને એક્ઝેક્ટ આની બાજુમાં નીચે જવા દેવાની છે અને એની જે બાજુની છે આગળની જરદોશી એની એક્ઝેક્ટ સેન્ટરમાં નીચે જવા દેશું। એકદમ ટચ ટુ ટચ રાખશું। કેસ વચ્ચે ક્યાંય નહીં રાખીએ, ઘાટું થવું જોઈએ। આ જરદોશી છે એની બાજુની એની એક્ઝેક્ટ સેન્ટરમાંથી એટલે કે વચ્ચેથી સોય બહાર કાઢશું। એમાં લઈશું જરદોશી અને એની પાછળની સાઈડની જરદોશી છે એની વચ્ચે નીચે જવા દે। આવી રીતે કન્ટિન્યુ રાઉન્ડ કરી દઈશું। કમ્પ્લીટ થઈ જશે। ફરીથી પાછી એની જે પાછળની જરદોશી છે ત્યાંથી સોય બહાર લેશું એક્ઝેક્ટ એની વચ્ચે અને એની જે બાજુની પાછળની જે જરદોશી છે એક્ઝેક્ટ એની બાજુમાં સોય નીચે જવા દેશું। આ આપણું રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયું છે। તો આપણું ઉપસેલી જરદોશીનું ફ્લાવર। તો હવે તમારે પણ આવું નવું નવું વર્ક શીખવું છે અમારા પેજને ફોલો કરી શકો છો। અને જો આમાંથી તમને કઈ પણ નથી ખબર પડી જેમ કે ક્યાંથી સોય તમારી બહાર આવે છે, કઈ જગ્યાએ તમારે નીચે જવા દેવાની છે, એમાંથી કોઈ પણ વસ્તુ તમને નથી સમજાતી તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો। અમે તમને શીખવાડી દઈશું કે ક્યાંથી સોય બહાર કાઢવી, ક્યાંથી નીચે જવા દેવાની, ફિનિશિંગ કેવી રીતે લાવવું એ એક્ઝેક્ટ તમને A to Z બધી જ વસ્તુ અહીંયા ડિટેલ્સમાં ફૂલ ડિટેલ્સમાં શીખવાડવામાં આવશે। તો આજે જ અમારા પેજને ફોલો કરી દો અને કઈ સમજ નથી પડતી તો અમે કોમેન્ટમાં જણાવી શકો છો। થેન્ક યુ।